જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો આજે આપણે કીડિયારું પૂરીએ. એની માટે મેં કઈ કઈ સામગ્રી લીધી છે એ હું તમને બતાવું છું. તો મેં આ જુવાર અને બાજરીને દળીને લીધા છે, કોપરાનું છીલ લીધું છે, પછી આ મેં ઘરે જે સુખડી બનાવી હતી ને એ સુખડી પણ લીધી છે, પછી આ ખાંડ દળીને લીધી છે, પછી આપણે જે આખા ચણા આવે છે ને એ ચણાને મેં દળી લીધા છે, પછી આ આપણે ઘઉંનો કકરો લોટ લીધેલો છે, પછી આ મગની પીળી દાળને મેં દળી લીધી છે, મિક્સરમાં એ લીધી છે, સિંગદાણા આવે છે સિંગદાણા છે, અને તલને બંનેને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે. આ આપણો રોટલીનો રેગ્યુલર લોટ આવે છે ને એ લોટ લીધેલો છે, પછી આ આપણે ચોખા લીધેલા છે, અને આ બધી સામગ્રીને મિક્સ કરવા માટે મેં આ ઘી લીધેલું છે. આમાંથી તમારી જોડે જેટલી સામગ્રી હોય એ તમે લઈ શકો છો, ના હોય એ આપણે સ્કીપ કરી દેવાની, અને તમારે બીજી કંઈ આમાં એડ કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. હવે આપણે બધું આ સામગ્રી મિક્સ કરી લઈએ. આ રીતે ચૈત્ર મહિનામાં કીડીઓ પોતાનો ખોરાક શોધવા નીકળે છે, તેમને આખું વર્ષ માટે જે ખાવાનું જોઈતું હોય ને ચૈત્ર મહિનામાં એ ભેગું કરે છે. એટલે જો આપણે કીડીને કીડિયારું પૂરીએ તો આપણને ઘણું પુણ્ય મળે છે. ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તો માણસ કમાય છે, આપણે એકલા માટે નથી કમાતા, આપણે જીવ જંતુ પશુ પક્ષી બધા માટે કમાઈએ છીએ. ગાય માટે કૂતરા માટે કાઢીએ છીએ, એવી રીતે કીડી માટે પણ આપણે આ રીતે સામગ્રી મિક્સ કરીને કીડિયારું પૂરવું જોઈએ. તો આ રીતે બધી સામગ્રી આપણે મિક્સ કરી લેવાની છે. પછી જે સુખડી લીધી હતી એ પણ આપણે આ રીતે અંદર તોડીને મિક્સ કરી લઈશું. ઘી ઉમેરીશું, તમે ઘી ના હોય તો તેલ પણ લઈ શકો છો. મારું કીડિયારું પૂરવાની રીત ગમતી હોય ને તો તમે મને કોમેન્ટમાં જરૂર લખીને જણાવજો કે મારી કીડિયારું પૂરવાની રીત તમને કેવી લાગી છે. અને જો તમે પણ કીડિયારું પૂરતા હોય તો તમે મને પણ કોમેન્ટમાં લખીને જણાવજો કે અમે આ રીતે કીડિયારું પૂરીએ છીએ. હું આ રીતે આ ડબ્બામાં હમણાં ભરી લઉં છું. સરસ. તો તમને જો મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને થેન્ક યુ.